આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો આ છે સ્ટેન્ડર્ડ 12th તત્વજ્ઞાન એટલે ફિલોસોફીનું પેપર. ઓકે, તો મિત્રો હું તમને જવાબ બતાવીશ કે એનો રાઈટ આન્સર શું છે. તત્વજ્ઞાન અઘરો વિષય નથી. આ વિધાન કયા પ્રકારનું છે? તો સંયુક્ત પ્રકારનું વાક્ય છે. નીચેનામાંથી એકમુખી કારક ઓળખવો. તો આન્સર આવશે આ. સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની છે? તો અપ્રમાણભૂત છે, બરાબર ને. નેક્સ્ટ, દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો એક કે તેથી વધુ હોય છે. બીજું જોઈએ, વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળ હોય છે? તો 16 હરોળ હોય છે. પછી આમાં રૂપલક્ષી સાબિતીમાં ત્રાસી લીટીની આગળ લખવામાં આવતી પી શેનો નિર્દેશ કરે છે? તો આધાર વિધાનનો નિર્દેશ કરે છે. સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? તો 2. હાહન ભેદમાં સાધ્ય વિધાન કયું છે? તો આન્સર આવશે હા. વિશિષ્ટ આનુભાવિક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વદેશની નિયમ તારવાની માનસિક પ્રક્રિયા એટલે વ્યાપ્તિકરણ. વૈજ્ઞાનિક વ્યાપ્તિના તાત્વિક આધારો કયા છે? તો આ પણ આવશે અને આ પણ આવશે, એટલે આવશે એ અને બી બંને. ઓકે, અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે? તો પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? તો હેતુ. ઓકે, આત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે? તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સુંદર એટલે શું? તો આનંદદાયક, બરાબર ને. ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો ભક્તિ. પછી ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે તો વૈરાગ્ય. જૈન ધર્મના પ્રથમ તીર્થકાર કોણ હતા? તો ઋષભદેવ હતા, બરાબર. હિન્દુ ધર્મનો ઉદ્ભવ તો એ તો આપણને ખબર જ છે કે ભારત દેશ. યોગશાસ્ત્ર શાસ્ત્રીય રચના કોણે કરી? તો મહર્ષિ પતંજલિ. સાત્વિક આહારથી શું ચિત્ત કેવું બને? તો સંતુલિત બને છે. ઓકે મિત્રો, બીજા બધા આ જોતો માટેનું પ્રતીક ચિહ્ન આવી રીતે છે, બરાબર ને. તો વિડીયો તમે મારી ચેનલ પર નવા હોય તો બધા જ પેપરનું તમને સોલ્યુશન મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.